કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન ગાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ કેશવાનજી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય શ્રી ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોવે સવ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સર્વ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાલમ છે જેવે છે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. हम है आपके बच्चे. हम हैं आपके बच्चे. दिल के है सच्चे. दिल के हैं सच्चे. फिर भी है कच्चे. फिर भी हैं कच्चे. काम करेंगे अच्छे अच्छे. काम करेंगे अच्छे अच्छे. Very good. Separation prayer. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. Very good. જય સચ્ચિદાનંદ. સ્ટડી પ્રેયર આવડે છે તમને? ના, હા? મેં Okay. પહેલા કરી હતી પણ હવે પાછી. હવે પાછી પ્રેક્ટિસ કરજો. ઓકે એનું કાગળનું હતું પહેલા. ઓકે. તમે ના બોલો તો પપ્પાને કહેવાનું બોલે, એવું ચાલે? હા. ઓકે ઓકે. આજે શું હોમવર્ક શું છે આજે? અથડામણ તાળો. અથડામણ તાળો. ઓકે, વેરી ગુડ. તો ત્યાર પહેલા આપણે પપ્પા મમ્માને કેટલી વાર થેન્ક યુ આભાર કહ્યું? 4 વાર. કોને 4 વાર? કોને 4 વાર કહ્યું હતું? મમ્મા પપ્પાને. પપ્પાએ શું કર્યું હતું તમને? પપ્પા તો ઓફિસે જાય છે. પણ પછી આઈને કરે ને, સવારે નાસ્તો મૂકી જાય. ઓકે. પછી રમવા લઈ જાય.
ઓકે, તો થેન્ક યુ કેવું પડે, બરાબર છે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો અથડામણ તમે હોમવર્ક કર્યું છે? હા, ઓકે, તો દાદાજી શું કે છે? કે છે ને જો બકરીની ભેંસ આવતી હોય અને હું આગળ ચાલતી હોઉં તો પછી મને આગળ નહીં જવાનું, મને સાઈડમાંથી ખસી જવાનું અને એની ઉપર બી નહીં બેસવાનું. ઓકે, તો તમને તકરાર થાય છે કોઈની સાથે? ના, ના, મમ્મી પપ્પા સાથે નથી થતી તકરાર? નહીં થતી. કે મમ્મી કઈ ના લાવી આપે તો તમારે જોતું હોય, કેન્ડી ના લાવી આપે ને તમારે ખાવી હોય તો? તો પછી પણ કેન્ડી તો અમે ખાઈએ જ નહીં. તો કેન્ડી શું નથી ભાવતું? કેન્ડી ખાઈએ જ નહીં. ખતા તો બહુ સારું. તો બીજું શું? મમ્મી શું તમને ના પાડે તમારે કઈ જોતું હોય તો? જેમ કે કોઈ ડ્રેસ હોય અને એ નાનો હોય તો પછી. ઓકે, વેરી ગુડ. તો તમે શું કરો? તો પછી હું કહું ઓકે. વેરી ગુડ. અને પપ્પા તમને ધમકી આપે છે કે આમ કરતા નથી ને આમ નથી કરતા ને એવું કે છે પપ્પા? ના. પપ્પા સાથે તકરાર થાય? ના. પપ્પા બહુ સારા છે મમ્મી કરતા? ના, બંને સારા છે. ઓકે, તો કેશવ દાદા, આપણે દાદા ભગવાન તકરાર ટાળો એના માટે શું કહેતા હતા? હા, દાદા ભગવાન તો એવું કહેતા હતા કે કોઈ બી હાલતમાં ગમે ત્યારે બી ગમે તે સંજોગ હોય, ગમે તે અવસ્થા હોય, એ વખતે અથડામણ ના થવી જોઈએ ઘરમાં. કોઈની સાથે અથડામણ થાય તો દાદા કે ઘરમાં પછી ભગવાન ના રહે, એટલે ભગવાન ત્યાં ઘરમાંથી જતા રહે. એટલે ઘરમાં તો ગમે તે સંજોગ થઈ જાય, ગમે તે અવસ્થા આવે, ગમે તે પરિસ્થિતિ થઈ જાય, કોઈ તમારી વાત ના માને અથવા તમને કઈ વસ્તુ કોઈ તું માંગે તો તું કોઈને આપે, તારી પાસે એ આવે નહીં, તારા મમ્મી પપ્પા સપોઝ તને કઈ તું વસ્તુ માંગે અને એ તને ના આપે તો તારે પછી મનમાં એવું ના થવું જોઈએ કે આ કેવો છે, આવું કેમ મને નથી આપતા, અને પછી તું ગુસ્સે થઈ જાય. તો પછી દાદા કે એ ઘરમાં જ્યારે અથડામણ થાય, બોલાચાલી થઈ જાય તો તે ઘરમાંથી ભગવાન જતા રહે, પછી ભગવાનનો વાસો ના રહે. અને જો ઘરમાંથી ભગવાન જતા રહે તો પછી ઘરમાં જીવવાની મજા જ ના આવે. એવી રીતે સપોઝ તું ઘરમાં હોય એકલી, હા, અને અચાનક તારા મમ્મી પપ્પા જતા રહે બહાર ફરવા કે ગમે ત્યાં જાય કે થોડી વાર પછી આવું છું, તો તને ઘરમાં ગમે? એકલા ગમે? ના. એટલે પછી શું થાય કે ઘરમાંથી ભગવાન જતા રહે તો પછી ઘરમાં જવાની મજા ના આવે, કશું ગમે નહીં. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે જો તમે ઘરમાં અથડામણ કરશો તો તમારા ઘરમાંથી ભગવાન જતા રહેશે. એટલે આપણે ભગવાનને જોડે રાખવા હોય, ભગવાનની સાથે રહેવું હોય તો આપણે પ્રોમિસ કરવું પડે કે મને કોઈ પણ હાલતમાં, ગમે તે સંજોગોમાં, ગમે ત્યારે પણ મારે અથડામણમાં આવવાનું નહીં. આવું પાકું નિશ્ચય કરવું પડે, પાકું પ્રોમિસ લેવું પડે દાદા પાસે. આવું પાકું પ્રોમિસ કરીએ ને દાદાને, દાદા ભગવાન મને ગમે તેવા સંજોગો થઈ જાય પણ મને અથડામણમાં નથી આવું, તો પછી દાદા શું કરે? દાદા શક્તિ મોકલે, જબરજસ્ત શક્તિ મોકલે. પછી એ શક્તિ શું કરે કે ગમે તેવા એવા સંજોગો આવે કે જે વખતે આપણે પોતે અથડામણમાં આવી જઈએ, બોલાચાલી કરી નાખીએ, લડી પડીએ, તો સમજી જવાનું કે તમારે દાદા ભગવાનનો રાજીપો નહીં મળે. દાદા ભગવાનનું રાજીપો ના મળે એટલે આપણે ગમે જ નહીં, જીવન જીવવાની મજા જ ના. એટલે બનતા પ્રયત્ન કરવાના કે ઘર હોય, સ્કૂલ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, તમારા સગા સંબંધીઓ હોય, એ બધા સાથે પ્રેમ સ્વરૂપ થઈને રહેવું પડે અને એક બી અથડામણમાં આવવું ના પડે.
એવો કોઈ બી સંજોગ એવું નહીં બનાવવાનો જેથી કરીને ઘરમાં અથડામણ ચાલુ થઈ જાય. આપણે દાદા કહે છે કે અમે જ્યારથી લગ્ન કર્યા ત્યારથી હીરાબા સાથે અમારી ક્યાંય પણ અથડામણ થઈ નથી. બોલો, એટલે દાદા કેવી રીતે રહેતા હશે આખું જીવન? એટલે આપણે એ દાદાની વસ્તુઓ સમજવી પડે, શીખવી પડે. અને જે દિવસે આપણે દાદાની વસ્તુ શીખી જઈશું કે દાદાને એવું બહુ ગમતું હતું કે ભાઈ કોઈ અથડામણમાં ના આવે, એના માટે તો દાદા બહુ ખુશ થઈ જતા હતા. પણ કે દાદા મારે તો રોજે મમ્મી પપ્પા સાથે અથડામણ થઈ જાય છે, બોલાચાલી થઈ જાય, તો પછી દાદાનો રાજીપો ના રહે, પછી દાદા વાત બી નહોતા કરતા, એવું થઈ જાય. તો આપણે દાદા ભગવાન અમારી સાથે રહેતા હોય, અમારી સાથે કાયમ રહેતા હોય, તો આપણે શું પ્રોમિસ કરવાનું કે હે દાદા ભગવાન મને એવી શક્તિ આપો કે મને કોઈ પણ જીવાત્મા સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે અથડામણ ના થાય, એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. એવું વારે ઘડી દાદા પાસેથી 5 વખત બોલીને શક્તિ માંગવાની. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ અથડામણ ના થાય એવી આપની અનંત શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આવી રીતે પ્રાર્થના કરવાની. બરોબર છે? બરાબર. પર ક્યાં ગયો? પર નો કનેક્શન. પર ઓકે, પર નથી. ઓકે, તો કેશવ દાદા આપણે હા ક્લેશ ના કરીએ તો એનો શું કેટલો ફાયદો થાય, અને ક્લેશ કરીએ તો શું ગેરફાયદો થાય? હા, રેશ કરીએ ને તો દાદા ભગવાનનો રાજીપો જતો રહે, અને પછી દાદા અમારા પર ખુશ ના થાય તો અમારી કોઈ બી વસ્તુ થાય નહીં. દાદાનો રાજીપો જતું રહે તો અમારે કોઈ બી ફેવરમાં કઈ બી વસ્તુ હાથમાં મળે નહીં. કારણ કે દાદા છે ને એ અથડામણ કરે ને કોઈ, તો એના પર દાદા તો પછી રાજીપો જતું રહે, દાદા તો તેમની સાથે વાત બી ના કરે. બોલો, તો દાદા ભગવાન જો અમારી સાથે વાત ના કરે તો અમને કેવું લાગે? એવું લાગે કશું ગમે જ નહીં મને. એક વખત દાદા ભગવાને મારી પરીક્ષા લીધેલી. એ પરીક્ષા એવી લીધેલી કે જેથી કરીને મેં પછી દાદાના ચરણો પર સોગંદ લીધી કે હે દાદા ભગવાન ગમે તે થઈ જાય પણ આજ પછી હું આપની આશય મુજબ જીવન જીવીશ, તમે જેમ કહો એવી રીતે કરીશ, ઘરમાં અથડામણ નહીં કરું, કોઈની સાથે મતભેદ ના થાય, કોઈની સાથે મનભેદ ના થાય, એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. અને પછી દાદાએ 14 દિવસ સુધી મારી સાથે વાત નહીં કરી. પછી તો મને એટલું રડવું આવતું હતું, એટલું રડવું આવે કે મને ગમે જ નહીં, ખાવાનું ના ગમે, કશું ના ગમે. પણ પછી એ દાદા મારી પરીક્ષા લીધેલી કે ભાઈ એ જો દાદા ભગવાન પેલું રાજીપો જતો રહે અને વાત ના કરે તો પછી એમને એવું ગમે જ નહીં, ઘરમાં રહેવાનું ના ગમે, રાત્રે આખી રાત ઊંઘ ના આવે, કારણ કે દાદા મારી સાથે વાત જ નહોતા કરતા. પછી જ્યારે મેં રોજે પ્રતિક્રમણ કર્યા, રોજે દાદા પાસેથી માફી માંગી, રોજે દાદાને પ્રોમિસ કર્યા કે હે દાદા ભગવાન હવે કોઈ દિવસે કોઈની સાથે અથડામણ નહીં કરું, હવે કોઈની સાથે મતભેદ ના કરું, ભેદભાવ ના કરું, મનભેદ ના થાય, અને બધાને સુખ આપું, બધાને ખૂબ આનંદ આપું, સુખ આપું, અને એવી મને શક્તિ આપો. અને હે દાદા ભગવાન હું પ્રોમિસ કરું છું કે ફરી હું કોઈ કાળે ક્યારેય પણ આવી ભૂલ નહીં કરું. પછી જ્યારે મેં આટલું બધું નિશ્ચય કર્યું ને તો 15 દિવસ પછી દાદા ભગવાન મારી સાથે વાત કરી. કારણ કે દાદા ભગવાન જોવા માંગતા હતા કે મેં બરોબર પશ્ચાતાપ કર્યું છે કે નથી કર્યું, અમે જે ભૂલ કરી તે એના માટે મેં બરોબર માફી માંગી છે કે નથી માંગી. દાદા ભગવાન કંઈ કાચા નથી કે તમે કઈ બી ભૂલ કરો તો પછી માફી આવે. ભૂલ તમે કરો એનો વાંધો નથી, ભૂલ થઈ જાય છે, તમારી ઈચ્છા ના હોય તો પણ ભૂલ થઈ જાય તો પછી દાદા પાસે ખૂબ પશ્ચાતાપ કરવું પડે, દાદા પાસે ખૂબ માફી માંગવી પડે, દાદા પાસે ખૂબ પ્રતિક્રમણ કરવા પડે કે હે દાદા ભગવાન મારાથી આવી ભૂલ થઈ ગઈ છે,
હવે ફરી કોઈ કાળે આવી ભૂલ થાય નહીં એવું હું તમને પ્રોમિસ આપું છું અને એવું હું પાકો નિશ્ચય કરું છું ફરી કોઈ પણ દિવસે આવી ભૂલ ના કરું. પછી દાદા ભગવાન માફ કરી દે. જ્યાં સુધી તમે પાકું નિશ્ચય ના કરો, પાકું માફી નહીં માંગો ત્યાં સુધી દાદા માફ બી નથી કરતા. એવા પાકા છે દાદા, ખબર છે? બરાબર. હા. ઓકે, હિરક સભા તમને ક્યાં ક્લેશ થાય છે? એક મિનિટ, શું કીધું? તમને ક્યાં ક્લેશ થાય છે મગજમાં માણસો સાથે? ક્લેશ એવા તો વિચાર તો આવે ને કે આ સારું નથી ને આને આમ કર્યું અને પપ્પાએ આમ કર્યું, મમ્મી આવું કર્યું. એવું ના થાય કે પેલે ટીચરે આવું કર્યું? એક ક્લેશ કહેવાય બધું. ક્લેશ થાય ફ્રેન્ડ ઉપર થાય. એક ફ્રેન્ડ છે ને એના ઉપર અભાવ થઈ ગયો તો આજ. ક્યારે અભાવ થાય? તમારું ધાર્યું ના થાય ત્યારે? તમારું સાંભળે નહીં ત્યારે? ના, એમ તો નથી થતો પણ આજે થયો તો અભાવ. એક્ઝામ્પલ આપો તો કેશવ દાદા તમને દવા આપે. હા, આમાં થયું તું. આજે એવું થયું તું, બન્યું તું કે મારી ક્લાસમેટ એક છે તો એને હું ફ્રેન્ડ બનાવવાની ટ્રાય કરું તો જેને મેં ફ્રેન્ડ બનાવેલી છે ને એને ખબર નહીં હું નહીં ગમતું કે શું હશે. તો હમણાં એક એક્ઝામ હતી આમ 12ની ટીએસટીની, તેનું રિઝલ્ટ આવ્યું હતું. તેમાં મેં અમારા ક્લાસ જે ક્લાસમેટ છે એને ફ્રેન્ડ બનાવવા માંગુ છું. તેનું રિઝલ્ટ એમાં નંબર આ રેન્ક આવ્યો હતો એનો અમારા આખા ક્લાસમાંથી બંને. તો મેં એને એ ફ્રેન્ડને મોકલું, પછી જેને ફ્રેન્ડ બનાવી છે એને અમારા 2 ક્લાસ ટીચરને મોકલું મેસેજ કરીને. તો જેને ક્લાસમેટ જેનો રેન્ક આવ્યો હતો એને મોકલું એટલે ખુશ થઈ ગઈ હતી. પછી આજે સવારે બસમાં એણે મને કીધું કે એ ક્લાસમેટનું નામ યશવા છે તો એણે પૂછ્યું કે યશવાને તો ખબર નહીં પડે ને કે એનો રેન્ક આવ્યો છે. એટલે મેં એને જ્યારે કીધું કે મેં તેને કહી દીધું છે એનો રેન્ક આવ્યો છે, એનો રિઝલ્ટ ને બધી મોકલી દીધું છે. તો પછી એને ગુસ્સો આવ્યો. એને કીધું તે એવું શું કરવા કીધું એને કહેવાની શું જરૂર હતી? અગર એને જોઈતું તે જાતે ના માંગી લે. મેં એને પછી કીધું કે બીજાનું સારું થતું હોય તો સારું કરવામાં શું વાંધો, ખુશી મળતી હોય તો. એટલે એને કીધું ના ના એવું હું તો ન કરું, હું તારી જેવી નથી એમ. એટલે પછી એના ઉપર અભાવ થઈ ગયો હતો કે બીજાની ખુશી થતી હોય તો એને શું કરવા વાંધો થાય છે. અને જે ફ્રેન્ડ યશવાને મેં એનું રિઝલ્ટ કીધું હતું તો આમ તો મારી સાથે વાત ન કરે પણ આજે ખુશ થઈને વાત કરતી હતી. થેન્ક યુ કીધું હતું. બરોબર. હા, પણ ઘણી વખતે શું થાય કે આપણા ધાર્યા મુજબ નથી થતું તો પછી દુઃખ થાય. પણ આપણે શું કરવાનું? કઈ બી સામેવાળાને સારું ના લાગતું હોય તો એની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી લેવાની. આપણે ભલે બરોબર કરેક્ટ હોઈએ, આપણે બધું આપણા હિસાબથી બરોબર હોય, પણ એમને દુઃખ થાય છે તો આપણે એમને પ્રેમથી વાત કરી લેવાની અને કહેવાનું કે આમાં તો મને તો એવું ખોટું મેં કર્યું નથી, પણ તેમ છતાં તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો. આપણે શું કરવાનું? છૂટી જવાનું આ જગતથી. બાકી આ બધા લોકો તો શું છે, પકડીને આપણા દોષ કાઢશે, આપણું નેગેટિવ જોશે, બધું ઊંધું કરશે. પણ આપણે શું કરવાનું? છતું કરવાનું, બધું રાઈટ કરવાનું, પોઝિટિવ કરવાનું અને બનતા પ્રયત્ન કરવાનું કે સામેવાળાને જીતાડી લેવાનું. એ જીતાડીને આપણે છૂટી જવાનું. કારણ કે આ સંસારમાં જો આપણે કોઈની સાથે પકડ રાખીએ ને અને બધાને સામેવાળાને કહીએ કે તું ખોટું છે, તું રોંગ છે, તારી જ ભૂલ છે, મેં તો કશું ભૂલ કરી નથી, તો શું છે પછી અથડામણ ઊભી થાય, પછી વાતચીતનો વ્યવહાર બંધ થઈ જાય, પછી તો આપણા તરફ દોષો જોયા કરે, તો એની એન્ડ જ ના આવે. આ સંસાર કેવું છે? ભટકામણ વાળું છે. બધું ભટકાવ કરે, બધું ઊંધું કરી નાખે. પણ આપણે શું છે? છતું કરીને
સામેવાળા પાસેથી માફી માંગીને આપણે નીકળી જવાનું. દાદા શું કે છે, અમે કાયમ શું કરતા હતા કે બીજાને જીતાડીને પોતે હારી જતા હતા, તો પછી સામેવાળો ખુશ થયા કરે. પણ આપણે એવું લાગે કે હું જીતું કાયમ, તો પછી ધીરે ધીરે પછી એ રોગ પેસી જાય અને પછી આપણી ભૂલ જ ના દેખાય. આપણે શું કરવાનું, આપણી ભૂલ જોયા કરવાનું કે આપણી ભૂલ કઈ છે. ભલે આપણે એવું લાગે કે ભાઈ આપણી ભૂલ નથી, પણ સામેવાળો આપણાથી નેગેટિવ થઈ જાય, ગુસ્સે થઈ જાય, આપણા કયા મુજબ ના કરે, તો આપણે સમજી જવાનું કઈ ને કઈ જગ્યાએ આપણી ભૂલ છે. ને આપણે ભૂલ ભાગવી હોય, ભૂલમાંથી છૂટા થવું હોય, તો સામેવાળાને જીતાડી લેવાનો, સામેવાળાને ખુશ કરવાનું, સામેવાળા માટે પોઝિટિવ બોલવાનું, સામેવાળા માટે કઈ બી આમ અટકી જાય વસ્તુ તો આપણે માફી માંગી લેવાની, પ્રતિક્રમણ કરી લેવાનું, આમ કરીને છૂટી જવાનું. ખ્યાલ આવ્યો? હા. બરાબર. ઓકે હા. પર છે તું? ઓકે, તો કાલે નિર્દોષ 10 થી. ઓકે હા. ઓકે. જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ પર તારો એક્ઝામ પતી ગઈ? ઓકે, હવે આપણે કેશવાનજી આપણે પદ સાંભળીશું. હા. ભારતીબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય રજની સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ જય સચ્ચિદાનંદ. આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે, પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પર ભાવે. ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, પોતાને હાથે કઈ બગડ્યું તરત જ ભૂલને એક્સેપ્ટ કરે. કારણ દેખી તો છે વ્યવહાર, છે લૌકિક સત્ય સજીવ ભાવે. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે. અંદરના છૂટિયા અંકોડા, તેથી સ્વપરને જોઈ જાણે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જ વર્તે વ્યવહારે. ભગવાન રહીને સંસારે, નિકાલ કરે મુક્ત જ ભાવે. મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર, મજબૂત ચણિયા ભ્રાંતિ પાયા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ, સમજો વિનાશી મૃગ છાયા. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બતલાવે. પોલીસનું વોરંટ આવ્યું જો, એક્સેપ્ટ કરીએ ઉકેલ આવે. વ્યવહાર રહ્યો જાની કાલે, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. મમતા શક્તિને અહમ ત્યાગે,
કેવળ ગૃહિતાતમ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે. જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત, એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિય વિભાવે. નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા, ઉદ્ગલ કરતા છે વ્યવહારે. જે જ્ઞાન જવર તે વિજ્ઞાને, મહામુક્ત દશા જો સ્વભાવે. ભગવાન છું સમજી ગાવા માંડ, મુક્તિ સુખ પદ આત્મ ભાવે. આ આત્માએ ક્યારેય કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે. પર ભાવે ગ્રહણ કર્યું છે બધું, ઈજ છૂટે છે જો પર ભાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આમાં કારણ દેખીતો છે વ્યવહાર, જે લૌકિક સત્ય સજીવન ભાવે. હા, કારણ દેખીતો છે વ્યવહાર, જે લૌકિક સત્ય સજીવ ભાવે. શું કવિરાજ કહેવા માંગે છે કે દેખીતો વ્યવહાર કેવું હોય? એ કારણ જે દેખીતો વ્યવહાર હોય, એ કારણથી તમે જુઓ ને કે કયા કારણથી આ જે દેખીતો વ્યવહાર અસર કરે છે. કારણ કે એ લૌકિક ભાવ છે. એ લૌકિક ભાવ છે ને, તે લૌકિક ભાવ કેવું લાગે? કે સત્ય લાગે. આ જે લૌકિક ભાવ છે એને જ સત્ય માનીને પકડીને ચાલે, અને એ જ સજીવ ભાવ થઈ જાય. પછી એવું જાગૃત થઈ જાય. સજીવ એટલે જાગૃત. એટલે સંસારના બધા જે વ્યવહાર છે તે બધા લૌકિક વ્યવહાર છે. એ કઈ પરમનન્ટ નથી. એ લૌકિક રીતે બધું સત્ય છે, લૌકિક રીતે બધું કરેક્ટ છે, પણ એકચ્યુઅલી પરફેક્ટ જોવા જઈએ તો એ સત્ય નથી હોતા. એ નિકાલી હોય. આખું સંસારનું વ્યવહાર શું છે? દાદા શું કે છે? બધું નિકાલી છે. એને તમે પકડી ના રાખો. એને એવું સત્ય માનીને ના બેસી દો કે ભાઈ આ વ્યવહાર એટલે આવી રીતે જ હોવું જોઈએ. વ્યવહાર સંભાવે નિકાલ કરો. ફાઇલ છે એ રીતે આપણે એમાંથી છૂટી જવાનું છે. બાકી લૌકિક રીતે જોવા જઈશું ને તો એનું પાર જ નહીં આવે, એન્ડ જ નથી આ સંસારમાં. કોઈનો ચેતન સંકલ્પ છે ત્યાં પોઝિટિવ ભાવ જ પુરાવાય. એટલે આ ચેતન કેવું છે? તમે સંકલ્પ કરો ને તો ચેતન જેવું, તો ચેતન જેવા થઈ જાઓ. જેવો તમે સંકલ્પ કરો, જેવું તમે, કારણ કે આત્મા કલ્પે તેવો થઈ જાય છે. દાદા શું કે છે? આત્મા કલ્પે તેવો થઈ જાય છે. તમે જેવો સંકલ્પ કરો ને તમે એવા થઈ જાઓ. અને પોઝિટિવ સંકલ્પ કરો તો પોઝિટિવ થઈ જાઓ, નેગેટિવ કરો તો નેગેટિવ થઈ જાઓ. પોઝિટિવ કરશો તો પોઝિટિવ રીતે તમારે બધા પુરાવા મળી આવશે, બધા સંજોગો મળી આવશે, અને એ પોઝિટિવ ભાવથી તમારા ધાર્યા મુજબ દરેક વસ્તુ બની જશે. અને નેગેટિવમાં ગયા તો એનું પાર જ નથી. નેગેટિવમાં તો બધું ઊંધું જ થયા કરે. બરોબર છે? બરાબર છે. પછી શુદ્ધ આત્મા જે દેખાતો નથી, વિજ્ઞાની તે સતને જાણે, અંદરના છૂટિયા અંકોડા તેથી સ્વપરને જોઈ જાણે. હા, ખ્યાલ આવે છે. આત્મા જે દેખાતો નથી. બોલો, દાદા કે છે કે કેટલી બધી દાદા આંખો પર પટ્ટી બંધાઈ ગઈ છે. શુદ્ધ આત્મા તો દેખાતો જ નથી. પૂતગલ જ દેખાય, સામેવાળાનો વ્યવહાર દેખાય, સામેવાળાનો પૂતગલ દેખાય, પણ આત્મા દેખાતો નથી. જે દિવસે આત્મા દેખાઈ જાય ને તો પછી તો બધા કશાયો બંધ થઈ જાય, અથડામણો બંધ થઈ જાય, મતભેદો બંધ થઈ જાય, કઈ પણ પ્રકારનું. કારણ કે શુદ્ધ આત્મા જોઈ લીધું એટલે તમે વિજ્ઞાનમાં આવી ગયા. તમે વિજ્ઞાનમાં આવી જાઓ તો તમે સર્વાંશે પહોંચી જાઓ. બાકી જ્યાં સુધી તમે સર્વાંશ નથી પહોંચતા
ત્યાં સુધી તમે પૂતગલમાં છો, બરોબર. હજુ તો પૂતગલમાંથી તમે જ્ઞાનમાં નથી આવ્યા, પછી વિજ્ઞાનમાં નથી આવ્યા, તો પછી સર્વાંશ કેવી રીતે થશો તમે? એટલે આ કવિરાજે એકદમ આમ હથોડો માર્યો છે. શુદ્ધ આત્મા જે દેખાતો નથી, જો તમારે દરેક માત્રમાં શુદ્ધાત્મા નથી દેખાતો, તો વિજ્ઞાની તે સતને જાણે. વિજ્ઞાની એટલે શું છે? જે વિભાજન કરી આપે, આ રિલેટિવ છે, આ રિયલ છે, આ પૂતગલનું નામ છે, તમે આ ભારતી બેન છો. આવી રીતે વિજ્ઞાની એટલે એ બધું જ્ઞાન છૂટા પાડી આપે. અને જે વિજ્ઞાની છે તે સતને જાણે, એ જ સતને જાણી શકે. બરાબર છે. હા. અંદરના છૂટિયા અંકોડા, અંકોડા એટલે અંદરના જે બધા ભાવ બધા તમારા પકડી રાખેલા છે કે તમે આવા છો, તમે પેલા છો, તમે આવું કરો છો, તેવું કરો છો. અંદરના જે બધા એ બધા જાત જાતના અંકોડા બધા ભેગા થાય છે ને, તેથી સ્વપરને જોઈ જાણે. સ્વપર એટલે પોતાને સ્વને તું ક્યારે જોઈ જાણે? જ્યારે અંદરના બધા એક એક વસ્તુને તું છૂટો પાડી શકે. અંદર અંદર તમારા દુશ્મનો બેઠા છે, અંદર કોણ ઊંધું બોલે છે, કોણ છતું બોલે છે, એવા અંદરના જે બધા તુફાનો થાય છે, અંદરના બધા ઝઘડા થાય છે, અંદરના બધા દુશ્મનો બેઠા છે. તમે જ્યારથી તમે એને છૂટા જોશો ને, તેથી છૂટા જોયા, તેથી સ્વપરને જોઈ જાણે, પછી જ તમે પોતાના સ્વને જોઈ શકશો, પોતાની આત્માને જોઈ શકશો. ત્યારે તમે છૂટા પડીને દરેક વસ્તુને જોઈ શકો છો. એવી શક્તિ છે બધા છૂટા. એના પછીનો કિંતુ વ્યવહાર જે માન્ય કરે, નિશ્ચયથી જો વ્યવહારે. કિંતુ વ્યવહાર જે માન્ય કરે, વ્યવહારમાં શું કે ભાઈ આ વ્યવહાર જે માન્ય કરે એટલે તમારે જે કોઈ પણ રીતે વસ્તુ હોય વ્યવહારમાં, એ દરેક લોકો માન્ય કરે. વ્યવહારમાં કઈ બી તમે ઊંધી છતી વાત કરો ને, તો લોકો બધી આંગળી ચીતે કે આ શું કરે છે. વ્યવહારમાં માન્ય કેવી રીતે કરે? કે જેવી રીતે દાદા એક દાખલો આપતા હતા કે તમે રસ્તામાં જતા હો, તો તમારા વાઈફના ખભે તમે હાથ મૂકીને જાઓ, માર્કેટમાં ફરતા હો, બગીચામાં ફરતા હો, તો બધા જાણતા હોય કે આ તો એમની વાઈફ છે, બરોબર. દાદા કે સપોઝ તમે એ બધા જાણતા હોય તમારા સોસાયટીમાં કે ભાઈ આજે તો એની વાઈફ સાથે નથી ફરતા, કોઈ બીજી બેન સાથે ફરે છે, અને બીજી બેનના ખભે હાથ મૂકે, તો પછી એ સંસાર વ્યવહાર માન્ય કરે? ના. બરાબર. એ બધા શું બુમાબુમ કરી નાખે, આ કેવા નાલાયક માણસ છે, આમ કરે છે, તેમ કરે છે. વ્યવહાર જે માન્ય કરે તે એવી વસ્તુ કે કોઈ બી આંગળી ના ચૂદે. અને નિશ્ચયથી જે વર્તે વ્યવહાર, નિશ્ચયથી એટલે આ નિશ્ચયમાં એટલે કોઈ બી માણસ નિશ્ચયમાં જે વર્તતો હોય, આત્મામાં વર્તતો હોય, પરભાવમાં ના રહેતો હોય, તો એને આખું જગત એક્સેપ્ટ કરે. એટલે વ્યવહાર એનું બધું એક્સેપ્ટ કરે, કારણ કે નિશ્ચયમાં કમ્પ્લીટલી વર્તે છે. નિશ્ચયમાં એટલે શું કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભાઈ આ કેશવ જે રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધ આત્મા છે. નિશ્ચયથી જે વ્યવહારમાં વર્તે તો એટલે સર્વ માન્ય કરે, બધું આખો સંસાર માન્ય કરે. ભગવાન રહીને સંસારે, શું કે છે? ભગવાન રહીને સંસારે નિકાલ કરે મુક્ત જ ભાવે. ઓહો, ભગવાન કેવા હોય? ભગવાન કેવા હોય? સંસારમાં રહેતા, બધી રીતે વાત કરતા, બધાની સાથે વ્યવહાર કરતા ઘરમાં, અને કોઈને વ્યવહારમાં અડચણ ના આવે એવી રીતે રહેતા. અને પછી શું કરે? એ જે ભગવાન શું કરે? નિકાલ કરે મુક્ત જ ભાવે, એટલે મુક્તતાથી રહીને દરેક ફાઇલનું સંભાવથી નિકાલ કરે. એ ભગવાન ક્યારે ભગવાન પદમાં આવે? કે જ્યારે એ આજ્ઞામાં રહે, દાદાના કયા મુજબ ચાલે, અને આ ફાઇલોનો સંભાવે નિકાલ કરે, ત્યારે એ મુક્ત બી થઈ જાય અને ભગવાન તરીકે રહી શકે. સંસારમાં ભગવાન તરીકે કોઈ રહી જ ના શકે. બધા લોકો વ્યવહારમાં બૂમાબૂમ કરે કે ભાઈ આવી રીતે કરે છે, તેવી રીતે કરે છે. પણ જ્યારે એ ભગવાન પદમાં આવી જાય ને, તો આખો સંસાર એક્સેપ્ટ કરે, આખો ઘરબાર એક્સેપ્ટ કરે, બધા એમનું વ્યવહાર જોઈને આફરીન થઈ જાય. કારણ કે શું કરે? ભગવાન પદમાં રહીને દરેક પ્રકારેનું નિકાલ કરે મુક્ત ભાવે. કોઈને અસર ના થાય, કોઈને દુઃખ ના થાય, એવી મુક્તતાથી રહી શકે છે. એનું નામ જ્ઞાની કહેવાય. એનું નામ કહેવાય કે એને જ્ઞાન મળ્યું છે. મિથ્યાત્વે સચોટ કર્યું વ્યવહાર, મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા.
અહીં હા સર્વે સુખ અભાસ સમજો વિનાશી મૃગ છાયા. હા, મિથ્યાત્વે સચોટ કર્યો વ્યવહાર. હવે મિથ્યાત્વ એટલે શું કે ભાઈ જે હકીકત નથી, આજે જે ડિસ્ચાર્જમાં છે, જેની કોઈ જે નિરંતર ખલાસ થઈ રહ્યો છે, અને જે પાકો વ્યવહાર નથી, એટલે તમે સચોટ વ્યવહાર કહો છો. મિથ્યાત્વ તો એટલે પેલું ખલાસ થઈ જાય, પણ મજબૂત ચણ્યા ભ્રાંતિ પાયા અને પછી મિથ્યાત્વમાં રહીને વ્યવહારને તો ઉડાડી દીધો, અને પછી પાયા કેવા મજબૂત કર્યા? ભ્રાંતિના. ક્રાંતિના. આપણી મોટામાં મોટી ભ્રાંતિ કઈ કે હું કેશવ છું, બરોબર, અને સામે વાળો કોણ છે? તો આ મારો ભાઈ છે, મારા ધણી છે, મારા ફાધર છે. આ બધા ભ્રાંતિમાં આવી ગયા, તો પછી એ ભ્રાંતિમાં આવ્યા પછી શું છે? આખા જે પાયા છે ને બધા મજબૂત થઈ ગયા. થઈ ગયા. જ્યાંથી જયારે આપણે છૂટવાનું હતું ત્યાં આપણે પાયા પોતાના પાકા કરી નાખ્યા, મજબૂત કરી નાખ્યા. એટલે આ મિથ્યાત્વ કેવી વસ્તુ છે કે જે પછી ચોટી જાય ને તો એમાંથી બહાર નીકળાય જ નહીં. પણ આપણે દાદાએ શું છે? આ મિથ્યાત્વમાંથી બહાર કાઢી નાખ્યા. આપણે મજબૂત શું કર્યું કે પોતાના સ્વમાં બેસાડી દીધા. એટલે આપણા પાયા પછી હવે મજબૂત કેવી રીતે થઈ રહ્યા છે? આત્માર્થે મજબૂત થઈ રહ્યા છે. ભ્રાંતિ બધી ઉડી ગઈ. બરાબર. જે ભ્રાંતિ હતી તે બધી ઉડી ગઈ, એટલે આપણે આત્માના બધા પાયા ચણી કાઢ્યા. અહીં વૈશ્વિક સર્વે સુખ આભાસ. અહીં વૈશ્વિક એટલે આપણે આખા વિશ્વની અંદર આપણે આભાસ કેવું છે કે ભાઈ દરેક વસ્તુમાં એને સુખ લાગતું હોય, પણ આ સંસારમાં ક્યાંય સુખ જેવી વસ્તુ જ નથી. આ તમને એવું આભાસ લાગે છે કે આમાંથી સુખ આવે છે, પણ હકીકતમાં એ સુખ હોતું જ નથી. એ ટેમ્પરરી સુખ હોય છે. એ મિથ્યાત્વમાંથી કોઈ દિવસે પરમનન્ટ સુખ મળે જ નહીં. એ તો ખલાસ થઈ જનારી વસ્તુ છે, એનું એન્ડ થઈ ગયું છે. પણ આત્મા કેવું છે? પરમનન્ટ છે. એનું જે સુખનો આભાસ મળી જાય તો તમે સમજો આ વિનાશી મૃગ છાયામાંથી મુક્ત થઈ જાઓ. આ મૃગ છાયા કેવી હોય કે ભાઈ શું એન્ડ સુધી એને એવું દેખાય કરે કે ઓ સામે ત્યાંથી મને પાણી મળશે, પાણી દેખાય છે, પાણી, અને મૃગની જેમ દોડ્યા કરે. પણ એ વિનાશી સુખ માટે કેટલું બધું દોડે છે, કેટલું બધું દોડે છે વિનાશી સુખ માટે. દોડે છે. અને દોડી દોડીને હાંફીને થાકી જાય છે, તોય એમને ક્યાંય સુખ મળતું નથી. ખાલી એનું સુખનો આભાસ થયા કરે. હા, હું આગળ જઈશ ને તો પાણી મળશે, હજુ આગળ જઈશ ને પાણી મળશે, પણ પાણી તો મળતું જ નથી. એ સંસારનું સુખ જ એવું છે કે આભાસમાં પડી જ રહે. એટલે આ વિનાશી સુખનો કોઈ દિવસે બી અંત થયો નથી. એમાં જે ફસાઈ ગયા ને તો પછી એમાંથી નીકળાય જ નહીં. સાચી વાત છે. નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે, છૂટવાની સૂઝ મહી બદલાવે. પોલીસ કરંટ આવી જો એક્સેપ્ટ કરે ઉકેલ આવે. હા, નિશ્ચય જો પ્રાપ્ત થયો આત્મે. આપણે જો આત્મા તરીકે નિશ્ચય તમને પ્રાપ્ત થઈ જાય ને એટલે તમે ભગવાન થઈ ગયા. તમે ટોપ પોઝિશન પર પહોંચી ગયા. દાદા કહે છે ને કે આ સંકેતદારી મહાત્માઓ કેવા છે કે જેના પર દાદા ફિદા થઈ જતા હતા કે આ સંકેતદારી મહાત્માઓ. અમને તો ખાલી અમારા દાદા ભગવાનને કહેતા હતા કે દાદા મારે છે ને બધા મહાત્માઓને જમાડવું છે. આવું દાદાને વાત કરે ને શું વાત છે કમલાબેન, તમારે બધા મહાત્માઓને જમાડવા છે? હા દાદા, મારા ઘરે સત્સંગ રાખવાનો છે ને પછી મને બધા મહાત્માઓને જમાડવા છે. તો દાદા કહે કે જયારે એવું બધી વાત કરે ને તો દાદા આફરીન થઈ જતા હતા. ઓહો, અમે ચોક્કસ આવીશું, ક્યારે રાખવાનું છે બોલો? એટલે મહાત્માને જમાડો દાદા ખુશ થઈ જાય કે કેવા મહાત્મા, સંકેતધારી મહાત્મા, કોઈ દિવસે જોયા ના હોય, જેને આ સંસારની કોઈ પણ ચીજની વસ્તુની ભિખારી પણ નથી, કોઈ ખાવાની વસ્તુ નથી, કેમ કરીને બીજા માટે આમ છૂટી જાય, બીજા માટે આપણે અર્પણ કરી નાખે, એવા સંકેતધારી મહાત્માઓ. તે એવા મહાત્માઓને જોતાની સાથે દાદા આફરીન થતા હતા. તો એ કેવા મહાત્મા છે જેને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો હોય, આત્માર્થ જેને નિશ્ચય પ્રાપ્ત થઈ ગયો હોય, એટલે એ બહુ ગજબની વસ્તુ કહેવાય. અને એક વખત એ આત્મા પ્રાપ્ત થઈ ગયો તો પછી શું થાય? છૂટવાની સૂઝ મહી બદલાવે. આત્મા પ્રાપ્ત થઈ ગયો ને એટલે નિરંતર એમને રસ્તા બતાડે કે આવી રીતે છૂટી જવા છે, આવી રીતે. કોઈની સાથે અથડામણ થાય તો ગમે નહીં, ક્યારે કેમ
કરીને આપણે છૂટી જઈએ. આપણે છોડો ને મેલ પૂરો અહીંયા. મારે કઈ બી મગજમારી કરવી નથી કોઈની સાથે. મારે પોતાના સ્વમાં રહેવું છે. આવી રીતે અંદર એકદમ પાકું થઈ જાય. અને અંદર સૂઝ મળ્યા કરે વારે ઘડીએ કે કેમ કરીને મારે શું આ વસ્તુમાંથી છૂટી જાય, કેમ કરીને અથડામણમાંથી છૂટી જાય, કેમ કરીને અમારે આની સાથે વાત ના કરું ને તો એને બહુ સારું લાગે છે ને તો આપણે આમ કરીને છૂટી જાઓ. પછી શું કહે છે, પોલીસનું વોરંટ આવ્યું જો એક્સેપ્ટ કરે, ઉકેલ લાવે. હવે તમારા ઘરમાં પોલીસનું વોરંટ આવી જાય તો પછી અંદર શું થઈ જાય, અંદર કેવી બૂમાબૂમ થઈ જાય. પછી જે કંઈ પણ કે ને તમે આમ કર્યું છે તેમ કર્યું, ના નથી કર્યું, પણ ના તમારે એક્સેપ્ટ કરો નહીં તો ડબલ દંડ મારશે. પછી શું કરે કે એક્સેપ્ટ કરે, હા મારાથી ભૂલ થઈ ગઈ. હવે જો આવી ભૂલ એક્સેપ્ટ કરે તો પછી ઉકેલ. પણ એ ક્યારે એક્સેપ્ટ કરે છે, જ્યારે પોલીસનો દંડો આવે છે. પણ દાદા શું કે છે કે મેં તમારી અંદર એવી પ્રજ્ઞા શક્તિ બેસાડી દીધી છે ને કે તો તમને ડગલે ને પગલે એક્સેપ્ટ કરાવે કે આ તમારી ભૂલ થઈ, આ તમે ભૂલ થઈ. આવી મેં અંદર તમને બેસાડી દીધી છે પ્રજ્ઞા શક્તિ. એટલે આ નહીં તો વ્યવહારમાં તો પોલીસનો દંડો ના આવે ને વોરંટ ના આવે ને ત્યાં સુધી સીધો જ ના થાય. પણ દાદાએ અંદર કેવી બધી પ્રજ્ઞા બેસાડી છે કે સાલું કોઈને ચેતવું ના પડે, કોઈને કશું કેવું ના પડે, પણ સહજ રીતે અંદર એ ઉકેલ જ આવ્યા કરે, ઉકેલ જ આવ્યા કરે. અને દરેક વસ્તુ એક્સેપ્ટ કરે. ભૂલ થાય તો તરત જ એક્સેપ્ટ કરે. એવી આત્માનું આવી અનંત શક્તિ છે. એના પછીનો છે વ્યવહાર રહ્યો જ્યાં નિકાલી. પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે. હવે ત્યાગ ગ્રહણ જો દ્વંદ્વો જે છે એ દ્વંદ્વ ગુણ છે. ત્યાગ કરવું અને ગ્રહણ કરવું, ત્યાગ કરવું અને ગ્રહણ કરવું, પણ એનું તો એન્ડ જ નથી. કે છે કે વ્યવહાર જ્યાં છે નિકાલી ત્યાં હવે શું બાકી રહ્યું? ત્યાં કડાકુંડ ત્યાગનો અને કડાકુંડો રહ્યો જ નહીં. હવે નિકાલી બાબત થઈ ગઈ. ખાલી આખો વ્યવહાર છે નિકાલી. આપણે એવું લાગે કે વ્યવહાર તો કરવું પડે ને, વ્યવહારમાં આમ ના કરીએ તો આમ થઈ જાય, વ્યવહારમાં આમ કરીએ તો ના થઈ જાય. અરે વ્યવહારમાં આમાં શું બધું તારણ કાઢવાનું હોય, એમાં શું તેલ કાઢવાનું હોય? વ્યવહાર છે, વ્યવહારનો કરો નિકાલી બાબત છે. એમાં શું પકડ રાખવાની વ્યવહારની? દાદા શું કહે છે, વ્યવહાર નિકાલી છે. એ નિકાલ જ થઈ જ રહ્યું છે. ખાલી તમારે એવું અંદર ખાને સાઈન કરી દેવાની છે કે આ વ્યવહાર નિકાલી છે. વ્યવહાર કઈ પરમનન્ટ નથી કે આવું જ કરવું પડે. બરાબર. વ્યવહાર નિકાલી છે તો પછી ત્યાગ અને ગ્રહણના બધા દ્વંદ્વો બધા મીટી જાય. મમતા શક્તિને અહમ ત્યાગે. અરે મમતા એટલે કેવી છે કે તમે જો એ મમતાને પકડ રાખો અને એ પછી જો અંદર રહી જાય તો પછી એમનું પછી કડાકુંડ ચાલ્યા જ કરે. પણ આ શું છે, મમતા શક્તિને અહમ ત્યાગે. અહમ એટલે હું કંઈક છું, આ મારું છે, આ બધું ઉડી જાય. જ્ઞાન મળ્યા પછી, આ દાદાની સમજણ મળ્યા પછી આ બધું અહમનું આખું ત્યાગે એટલે ઉડી જ જાય. પછી રહે શું? કેવળ રહિત આત્મા સુખ મેળે. એટલે પોતાને સ્વની અંદર સુખ મળ્યા કરે. બધું ત્યાગ થઈ જાય મમતાનું તો પછી કેવળ રહ્યું શું? પોતાની સ્વસભામાં ઘૂસી જાય, પોતાની સ્વ આત્મામાં ઘૂસી જાય અને પછી એને નિરંતર મોક્ષ જ વર્ત્યા કરે, નિરંતર સુખ જ મળ્યા કરે. અંદરની ગુફામાં ઘૂસી ગયા ને દાદા કહેતા હતા તો પછી એને નિરંતર સમાધિ રહે. આપણે જ્યાં સુધી બહાર બાહ્ય દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી બધી અટકામણ છે. બાહ્ય દ્રષ્ટિમાં બધી પ્રકારની અટકામણ છે. પણ અંદર જતા રહ્યા, પોતાના સ્વ આત્મામાં જતા રહ્યા, અંદરના સ્વમાં ઘૂસી ગયા તો પછી ત્યાં નિરંતર સુખ મળે. ત્યાં નિરંતર તમને મોક્ષનો અનુભવ થશે. આવી અંદરની ગુફામાં ઘૂસી જવા જેવું છે. વ્યવહાર હજુ જે બાકી છે. હવે દાદા શું કહે છે કે તમને જ્ઞાન મળી ગયું, આખું વિજ્ઞાન તમારા હાથમાં મેં આપી દીધું, તો હવે બાકી રહ્યું શું? હવે બાકી શું રહ્યું? વ્યવહાર જે રહ્યું, જે વ્યવહાર બાકી છે કે ભાઈ આ મારો જે હિસાબ છે, એ જે બધું હિસાબ મારા વ્યવહારમાં જે આવે છે તેને આપણે ચૂકતે કરવાનું. પણ આપણા ઘરના હિસાબો છે એને નાયક ભાવે એટલે જાણતા અમારા છે, અમારા વાઈફ છે, અમારા છોકરા છે, આ બધા ન્યાયક તરીકે જોતા એમને
એની સાથે સંભાવે નિકાલ કરીને હિસાબ ચૂકતે કરી જાઓ. હમ. કારણ કે જ્યાં સુધી તમે વ્યવહારને પકડી રાખશો કે ભાઈ આ આવું જ હોવું જોઈએ, આ આવી રીતે જ કરવું જોઈએ, આ આવી રીતે નથી કરતો, તો એ બધું બાકી રહી જશે. એ હમ. બાકીમાં શું રહ્યું કે ભાઈ નિકાલી વ્યવહાર છે. એમને શું પકડીને રાખવાનું નથી આ જગતમાં. કારણ કે એક વસ્તુ તો ખરી ને કે આપણા ધાર્યા મુજબ આ જગતમાં કશું થતું નથી. હમ. થતું હોય ને તો બધું પકડી બી રાખીએ, ભાઈ આ વ્યવહારમાં આવું જ કરવું જોઈએ, તને આ તું ખોટું કરે છે આમ. પણ આપણી સારું વ્યવહાર ધાર્યા મુજબ થતું નથી ને આપણા કયા મુજબ કોઈ કશું કરતું બી નથી આ જગતમાં. હમ. એટલે આપણે શું કરવાનું કે આપણે હિસાબ બધા ચૂકતે થાય છે, એ બી આપણે કરવા નથી પડતા. તમે ખાલી એમને જોયા કરો ને તો એની મેળે ચૂકતે થઈ જાય છે. દાદા કહે છે સાચી વાત છે. એની મેળે ચૂકતે થયા જ કરે છે. ખાલી તમારે શું કરવાનું, નાયક તરીકે જોયા કરવાનું. આ હિસાબ આવ્યો છે, હવે એ બી ઉકેલી જશે, એ બી હિસાબ પૂરો થઈ જશે. આપણે એને જોયા કરો ને, અને હમ. અંદર ખાને બધી પ્રાર્થના કરો, પ્રેયર કરો કે જે આપણા હિસાબથી નથી થતું એ સામેવાળા માટે પ્રેયર કરો, બધાની માટે કે કેમ કરીને એમનું કલ્યાણ થાય, એવા બધા ભાવ કર્યા કરો ને. તો પછી નાયક તરીકે તમારે જોવાનું ભાગ આવશે ને, તો પછી તમને ક્યારેય પણ ઇફેક્ટ નહીં થશે. હમ. કારણ કે મન વચન કાયા ઇફેક્ટિવ છે. જો તમને લાગે કે આવા કેવા હિસાબ આવ્યા મારી સામે, આવું કેવી રીતે તું હશે આ, તો એ બધા જે હિસાબો આવે છે તેને જોયા કરો ને. અને એ હિસાબ ચૂકતે જ થઈ રહ્યા છે. આપણે કરવું નથી પડતું, આપણે જોયા જ કરવાનું છે. બરાબર. જે કંઈ બની ગયું છે તે વ્યવસ્થિત. બોલો, આ જગતમાં દાદા કે છે નવું કશું થતું જ નથી. હમ. કે ને અમારા વાઈફ તો કોઈ બીજા સાથે વ્યવહાર રાખે છે, આમ કરે છે, મારા હસબન્ડ આમ કરે છે, તેમ કરે છે. ચાલો, આ દાદા કે છે કે દરેક વસ્તુ જગતમાં જે થઈ રહી છે ત્યાં નવી શું બની છે, અને જે કઈ બની રહ્યું છે તે 100% વ્યવસ્થિત જ છે. તમે જોયા કરો ને એ શું બની રહ્યું છે. કારણ કે એ તમારી હાથની સત્તા જ નથી. આ તો જયારે વ્યવસ્થિત નું શબ્દ આવે છે ને, તો મને તો એટલું બધું આનંદ આવે છે કે હું તો વિચારમાં એટલો ખુશ થઉં છું કે આ કેવો વ્યવસ્થિત દાદાએ શબ્દ આપ્યું છે, જેના માટે દાદા કે છે અમે કેટલા બધા ભાવ કાઢ્યા. સાચી વાત. દાદા વાક્ય બોલતા હતા ને કે અમે કેટલા બધા ભાવ કાઢી નાખ્યા વ્યવસ્થિતની શોધની કાજે, એવું બોલતા હતા. વ્યવસ્થિત કેવી રીતે છે, આ કેવી રીતે વ્યવસ્થિત છે. એક ભાવ ગયો, બીજું ભાવ ગયું, કેટલા 30 ભાવ નીકળી ગયા, તોય દાદા કે અમને વ્યવસ્થિત નહોતું પકડાતું. સાચી વાત. એટલે આપણે તો દાદાએ એક શબ્દમાં આખું બ્રહ્માંડી વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. ભાઈ આ જે બન્યું તે ન્યાય, જે બન્યું તે વ્યવસ્થિત જ છે. જગત કોઈ દિવસે અવ્યવસ્થિત થયું જ નથી. એ બધું ખુમારીથી બોલતા હતા. એટલે કેટલી બધી જબરજસ્ત શોધ કરી હશે દાદા ભગવાને આ વ્યવસ્થિત શક્તિની. જે કઈ બની ગયું છે તે વ્યવસ્થિત એક્ઝેક્ટ છે, જેમ છે તેમ. એક્ઝેક્ટ એટલે બહુ ઇંગ્લિશનું બહુ પાવરફુલ શબ્દ હતું. અને કોઈ ઇંગ્લિશમાં એવા પાવરફુલ શબ્દ બોલતા હતા ને કે એનું પછી ગુજરાતીમાં કોઈ દિવસે ટ્રાન્સલેટ બી નહોતા કરતા. એ કાયમ ઇંગ્લિશમાં જ બોલે, કારણ કે એ ઇંગ્લિશમાં જે શબ્દ બોલે ને એનો બહુ ફટકાર હતું. એક્ઝેક્ટ એટલે જેમ છે તેમ. ગણ્યું એક્ઝેક્ટ જેમ છે તેમ ગણ્યું. દ્રષ્ટા ભાવે, ભાઈ આ વસ્તુ શું છે, દ્રષ્ટા ભાવે જુઓ અને જાણો. ન્યાયક અને જ્ઞાતા, એનું એ જે દાદાએ જે બે છૂટા ભાગ પડ્યા છે ને, જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ, એમાં સારું નિરંતર છૂટાપણું વર્તાય એવું ગજબનું દાદાએ વસ્તુ ખુલ્લી કરીને આપી છે. જે કરતા ભોગતા પ્રસંગ, કર્મ પ્રસંગ, ઉત્પત્તિ લય ક્રિયે વિભાવે. જે કરતા ભોગતા કર્મ પ્રસંગ. હવે કર્મનું હિસાબ કેવું છે, ક્યાં ગયું છે? જે કરતા ભોગતા. હવે કર્મનો હિસાબ કેવું છે કે કરતા જે કરે છે, જે કાર્ય કરે છે એને જ ભોગવવું પડે. તો એ કર્મનો જે હિસાબ છે એ હિસાબ કોઈ દિવસે બદલાયું જ નથી. કરતા ભોગતા કર્મ જે હિસાબ છે, દરેક પ્રસંગે જે કઈ પણ પ્રસંગ આવે છે એના કરતા ભોગતા કર્મ પ્રસંગ. ઉત્પત્તિ લય ક્રિયે વિભાવે. હવે ઉત્પત્તિ થાય છે, પછી લય થાય છે.
પણ એ ક્રિયાનો એનો જે છે વિભાવ છે, એ વિભાવ એટલે બે ભાગમાં વિભાજન થઈ જાય. ઉત્પત્તિ થાય અને પછી લય થાય, ઉત્પત્તિ થાય પછી લય થાય. આ એ ક્રિયાનું એક એનું સંચાર છે એ જે ચાલ્યા જ કરે છે. પણ એમાં શું થાય છે? નિશ્ચય શુદ્ધાત્મા અકર્તા. હવે જે નિશ્ચય થાય છે અંદર અને શુદ્ધાત્મા જે છે તે કયા સ્ટેજ પર છે? કમ્પ્લીટ અકર્તા છે. ઉત્પત્તિ થાય, વિલય થાય, પણ એને બધું જોયા જ કરે. અને શુદ્ધાત્મા કોઈ દિવસે કશું કરતા નથી, એની કદી કોઈ દિવસે ઉત્પત્તિ થતી નથી, એનું કઈ લય થતું નથી. એટલે નિશ્ચયમાં 100%, નિશ્ચય એટલે 200%, એને કોઈ પણ ચોકડી મારી શકે નહીં. તે શુદ્ધાત્મા નિરંતર અકર્તા છે. એ પોતાના ન્યાયક સ્વભાવમાં છે. આખું ન્યાય તરીકે ન્યાય અને જ્ઞાતા ને જ્ઞેય સંબંધમાં જ રહે છે. અને પૂતગલ કરતા છે વ્યવહારે. આખો પૂતગલ જે તમને દેખાય છે એ વ્યવહારમાં કરતા છે. નિશ્ચયમાં શું છે? નિશ્ચયમાં શુદ્ધાત્મા અકર્તા છે. કોઈ દિવસે શુદ્ધાત્મા કોઈ દિવસે કરતા ભાવમાં આવ્યો જ નથી. પણ પૂતગલ છે એ તો પૂતગલ તો કરતા છે. એ વ્યવહારમાં તો એ બધું દેખાય ને. વ્યવહારમાં જે કોઈ કરે છે તો એને એ પૂતગલને જ કરતા માને છે. કારણ કે બહારના લોકો તો પૂતગલ શું છે, શુદ્ધાત્મા શું છે, કોઈ કશું ખબર જ નથી. પણ અમારા માટે આ વિભાજન થઈ ગયું છે. અને આ વિભાજન થયું ત્યાર પછી જ આખું વ્યવહાર દેખાય અને પેલું અંદર આત્મા દેખાય. આ બધું જયારે વિભાજન થઈ જાય છે તો આપણી સહજ થઈ જાય છે. આપણે કશું કરવું પડતું નથી. સહજ રીતે શુદ્ધાત્મા દેખાય, સહજ રીતે આ પૂતગલ દેખાય. વ્યવહારમાં પૂતગલ જ કરતા છે, બીજો કોઈ કરતા છે જ નહીં. કારણ કે બીજો અંદરના શુદ્ધાત્માને તો કોઈ ઓળખતું જ નથી. જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને. ઓહો, જે જ્ઞાન જ વર્તે વિજ્ઞાને. જ્ઞાન કેવું છે કે જયારે વિજ્ઞાનમાં આવે ને તો એટલે પછી સર્વાંશ સુધી પહોંચી જાય. આ જ્ઞાન જે છે સૌથી પહેલા જ્ઞાનની સ્ટેજ આવે છે, પછી વિજ્ઞાન થઈ જાય, વિજ્ઞાન સ્વરૂપ થઈ જાય, પછી સર્વાંશ થઈ જાય. મહામુક્ત દશા જો સ્વભાવે, સ્વભાવમાં તમે આવી ગયા તો મહામુક્ત દશા. ખાલી મુક્ત દશા નહીં, મહામુક્ત દશામાં પહોંચી ગયા તમે. જો તમે સ્વભાવમાં આવી જાઓ, પોતાના સ્વમાં આવી જાઓ તો તમારી કેવી દશા થાય? મહામુક્ત દશા. મહામુક્ત બહુ ભારે શબ્દ કહ્યું છે કવિરાજે. મુક્ત દશા નથી કહેતા, મહામુક્ત દશા. કે આના સિવાય આગળ કોઈ દશા થતી જ નથી. જો તમે સ્વભાવમાં આવી ગયા તો મહામુક્ત દશામાં પહોંચી ગયા. ભગવાન સમજી ગાવામાં. હવે દાદા શું છે કે ગાંડા કેલા જેવો બી માણસ હોય ને, ગાંડા કેલો એવું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું ભગવાન છું, આવું બોલે ને તો એમનું કલ્યાણ થઈ જાય. એટલે દાદા શું કહેતા હતા? તું ગાવા માંડ ને, ભલે લોકો કે તું ગાંડો છે કે ગમે તે, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો છું, આવું બી બોલ ને તોય દાદા કે ગાંડા ગેડા બી કાઢશે ને તો બી વાંધો નથી, પણ તું સારું ભગવાન પદમાં પહોંચી જઈશ. સાચી વાત છે. ભગવાન છું સમજી ગાવા માંડ. એટલે 200% તું ભગવાન છે આવું તું સમજીને ગાવા માંડ. દાદા શું કે છે કવિરાજ કે ભગવાન છું, હું દાદા ભગવાન જેવો છું, શુદ્ધાત્મા છું, એવું સમજીને ગાવા માંડ. મુક્ત પદ આત્મ ભાવે. એટલે કેવું તને સુખ પ્રાપ્ત થશે? કમ્પ્લીટ મુક્તિ સુખ. એટલે તું કમ્પ્લીટ મુક્ત દશામાં પહોંચી જઈશ. તું જો ભગવાન થઈ જઈશ અને તું આવો ગાવા માંડીશ તો પછી તો મુક્ત દશામાં પહોંચી જઈશ. અને એ પછી કેવો પદ હશે? આત્મ ભાવે. આત્મ ભાવે એટલે પોતાના સ્વભાવે, પોતાના સ્વમાં આવીને આત્મ ભાવે તું એવી રીતે એવા પદમાં પહોંચી જઈશ. એટલે ભગવાન છું સમજી ગાવા માંડ કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. પછી તું આ મુક્તિ સુખનો અનુભવ તો કરી જુઓ. એક વાક્ય ખાલી બોલવાથી જ અંદર સુખ વર્તાય છે. જયારે અમે એવું બોલતા હોઈએ છીએ ને, આજે દાદા ભગવાને મારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે, એટલે દાદા ભગવાન જેવા પદને પ્રાપ્ત થયો છું, અમર પદને પ્રાપ્ત થયો છું. એ જે છેલ્લું વાક્ય આવતું હતું ને તો એવું આનંદ આવતો હતો કે અરે હું મારી કેવી દશા થઈ ગઈ, કયા દશામાં પહોંચાડી દીધા દાદા અમને. સીધા ભગવાન પદમાં બેસાડી દીધા. ભગવાન પદમાં બેસાડી દીધા. બરોબર છે. બરાબર છે. બહુ સરસ સરસ પદ. એ બહુ સરસ છે અને સમજાય બહુ સરસ. હા, બહુ સરસ વાત છે.
જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ ભારતીબેન. જય સચ્ચિદાનંદ. વિશ્વાનજી, આપણે થોડી પદની આપણે સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહ્યાનું સાક્ષરી કર વિજ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મદાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના થપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય.
પદમાં તો કૃષ્ણજી કવિરાજે તો આખું અફલાતુન જ્ઞાન પછી કેવી રીતના મોક્ષ નું પાછું બાંધવાનું બધું કહી દીધું છે આમ. કહી દીધું. હા, હવે સમજાવો એમાં વધારે. અલ્ટિમેટ કહી દીધું. અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. હવે અંદરનું ધ્યાન શું ચાલે છે, કેવી રીતે દાદા કે ભાઈ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બધા ચાલે છે, ચારે ચાર ધ્યાન. હવે જે અંદર આવા બધા, આ તો દાદાનું વિજ્ઞાન મળ્યા પછી આપણે ખબર પડી કે આવા આટલા બધા ભૂતા અંદર બધા ધ્યાન ચાલ્યા કરે છે, અને પોતાનું સ્વનું તો ધ્યાન કોઈ દિવસે પ્રાપ્ત જ નથી થતું. તો આપણે તો એવું લાગે કે કેવા અંધકારમાં હતા. આ જો દાદાએ આ બધા ધ્યાનમાંથી બહાર નહીં કાઢ્યા હોત તો આપણી શું દશા થાય. અને પછી આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. હવે આત્માથી છૂટા પડી ગયા તો કોઈ પ્રકારનું કર્મ ના બંધાય, ત્યારે તો પછી સીધા એક બે અવતારમાં મોક્ષે જતા રહ્યા. કર્મ જ ના બંધાય તો પછી શું રહ્યું બાકી. પણ આ આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. આવી ગજબની દાદાએ પરિણીતિમાં પહોંચાડી દીધા છે. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ, દાદે કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. 5 જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થાય. ઓહો. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ એટલે આજે હાથમાં આપણી પાસે આજ્ઞા જે હાથમાં આવી ગઈ એટલે પ્રમાણ થઈ ગયું. સૈદ્ધાંતિક છે વસ્તુ, સત્ય છે. અને દાદાના કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. દાદા શું કહેતા હતા કે આખો દિવસ સમજ કર કે ભાઈ આ દાદા શું કહેવા માંગે છે, દાદા શું કહેવા માંગે. એક એક વાક્યની અંદર તમે અંદર ઉડાણમાં જાઓ ને તો તમે બહાર જ ના નીકળી શકો. એટલે દાદાએ કયા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. જો આખું વિજ્ઞાન તું સ્ટડી કરી નાખે ને અને 5 જ આજ્ઞા તું ખાલી ધારણ કરે ને તો તું આજે અહીંયા મહાવીર જેવી સમાધિ રહે. આજ તું મહાવીર થઈ જાય. આવું આ દાદાએ 5 આજ્ઞાનું આખું વિજ્ઞાન આપણા માટે ખુલ્લું કરીને હાથમાં આપી દીધું છે. દાદાએ કવિરાજે શું ગજબનું લખ્યું છે કે ભાઈ આ આપણી આખી પરિસ્થિતિ આમ ઉઘાડ કરી નાખી કે આ તમે કયા સ્ટેજ પર દાદા ભગવાને અમને બેસાડ્યા છે. રસ્તે ચાલનારને મળ્યા આત્મજ્ઞાન. દાદા શું કહે છે કે તમે શું મહેનત કરી છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શું કર્યું છે તમે? કશું જ કર્યું નથી. અને દાદા કહેતા કે અમને તમને હળહળાટ એક ઝટકામાં લિફ્ટમાં બેસાડી દીધા. લિફ્ટમાં બેસાડ્યા એટલે હળહળાટ સીધા મોક્ષે પહોંચાડી દીધા. એટલે રાસ્તે ચાલનારાને આમને રસ્તામાં કોઈ આમ ચાલતો હોય એને પકડીને લિફ્ટમાં બેસાડી દે તો તેને એને શું લાગે કે સાલું કેટલા માઇલ ચાલવાનો હતો, કેટલી સીડીઓ ચડવાનો હતો, તોય મારું મોક્ષ ન થાત. આ તો દાદા રસ્તે ચાલતા મને સીધા મોક્ષની ગાડીમાં લિફ્ટમાં બેસાડી દીધા. અને અમને મળ્યા કેવા આત્મજ્ઞાન. તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? એટલે આખો દિવસ તું એ વિચાર કર કે ભાઈ સાલું આપણે રસ્તે ચાલતા કશું કર્મ ખપાવ્યા વગર દાદાએ મોક્ષની ગાડીમાં બેસાડી દીધા. તો હવે તને તારા હાથમાં સેજ છું કે ભાઈ તું આખો દિવસ પ્રતિક્રમણ કર કે દાદા જાણે અજાણે આ ભવ, પૂર્વ ભવ, સંખ્યાત અસંખ્યાત ભવમાં જાણે અજાણે જે કઈ ભૂલો થઈ છે, કઈ દોષો થયા છે, એનું નિરંતર તું પ્રતિક્રમણ કર. બંધન તૂટે છે હર પલ ક્ષણ. એ આ તું આવી રીતે પ્રતિક્રમણ કર્યા કરે ને તો દરેક પ્રકારના બંધન તૂટતા જાય ક્ષણે ક્ષણ. અને પછી શું થાય? પ્રતિક્રમણ થાય, બંધન બધા છૂટતા જાય તો પછી તું મુક્તિ સુખ ઉભરાય. ઓહો, આખો દિવસ આનંદ ઉભરાયા કરે, આનંદના ફુવારા નીકળ્યા કરે. જે દાદાએ શબ્દ આપ્યું ને સાલું કોઈ દિવસે સાંભળેલું નહીં કે આ તો જુઓ તો ખરા કે એમને નિરંતર આનંદના ફુવારા નીકળ્યા કરે છે. એક વખત દાદાએ કહ્યું ને તો આજ દિવસ સુધી એ વસ્તુ ભૂલાતી નથી કે આનંદના ફુવારા શું થાય છે. જ્યારે બી મને યાદ આવે ને કે આ 5 આજ્ઞા યાદ આવે કે દાદાનું નિધિધ્યાસન થાય કે દાદાનું આમ મને હાજર થાય તો એ સેકન્ડે આનંદના ફુવારા નીકળ્યા કરે. એટલે નિરંતર ઉભરાયા કરે, ઉભરકો થયા કરે. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઓહો, આ નિશ્ચય ના હોય ને આ તો દાદા કહે છે ને કે આ તમે આ જ્ઞાનમાં કેવી રીતે રહી શકો છો? કારણ કે તમારું આ નિશ્ચય બળ ઊભું થયું છે. જ્ઞાની પુરુષને મળ્યા પછી આ 5 આજ્ઞા મળ્યા પછી અંદર એવો જબરજસ્ત નિશ્ચય બળ ઊભું થયું છે
જેના લીધે તમે આ આજ્ઞામાં રહી શકો છો. બાકી જો તમારું નિશ્ચય બળ કાચું હોય ને તો તમે આજ્ઞા બાજ્ઞામાં રહેવાય જ નહીં. બધું તમારું આમ જ બધું યાર્ડમાં ને યાર્ડમાં ગાડી ફર્યા કરે. પણ આ નિશ્ચય બળ જોઈએ. દાદા કહે ને કે મને છૂટવાનું હોય ને તો છૂટવાનો નિશ્ચય કરે ને તો બધા રસ્તા છૂટવાના મળી આવે. પણ નિશ્ચય બળ ના હોય ને તો બધું ફસાયા જ કરે. આજ્ઞામાં ચુકાઈ જાય, આજ્ઞામાં રહે નહીં. એટલે આ નિશ્ચય બળ બહુ મોટું કામ કરે છે આ દાદાના વિજ્ઞાનમાં. એ દાદા વારે ઘડી બોલતા બી હતા કે દાદા આવું થતું નથી તો કે નિશ્ચય કર ને કે મને દાદા આપની જેવી શક્તિ આપો. હે દાદા ભગવાન મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. એવું નિશ્ચય કર ને. તું નિશ્ચય કરીશ તો એ બળ તારું ઊભું થશે અને એ પછી નિશ્ચય બળથી જ તું આ આજ્ઞામાં રહી શકીશ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ કર. ઓહો હો. દાદા શું કહે છે કે ભાઈ જો તને ઉપયોગમાં રહેવું છે અને એ ઉપયોગને શુદ્ધ કરવું છે તો દિવસ રાત તું શું કર? જ્ઞાનીની વિધિઓ કર, જ્ઞાની પુરુષની આરાધન કર. જ્ઞાની પુરુષની નિરંતર આરાધનામાં રહે, એના નિધિ ધ્યાસનમાં રહે. જેથી કરીને શું થશે એ તું ઉપયોગમાં આવતો જઈશ. નહીં તો દાદા કે ઉપયોગમાં તો રહેવાતું જ નથી. ઉપયોગમાં શા માટે નથી રહેવાતું? કારણ કે હજુ દાદાની લગ્ની લાગી નથી. એ જ્યારે તું દાદાની લગ્ની લાગે, દાદાની વિધિઓ શરૂ કરી દે ને તો નિરંતર એક સેકન્ડે ઉપયોગમાં રહી શકે એવું દાદાએ વિજ્ઞાન આપેલું છે. એવી દાદાએ અમારા બધા મહાત્મા પર કૃપા વરસાવી છે. પણ એવી વિધિઓ કરવી પડે. પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. હવે સવારે ઉઠ્યા તો દાદા કેમ બોલતા હતા કે ભાઈ હવે ઉઠ્યા ને તમારે તો સૌથી પહેલા 5 વખત બોલ કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવ માત્રને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. તો એ પ્રાતઃકાળે આ પુરુષાર્થ ચાલુ કરવું પડે. આ પ્રાર્થના શરૂ કરવી પડે. દાદાના કયા જે વસ્તુ દાદાએ કહી છે એ આપણે કરવું પડે. કરીશું ત્યારે જ તો એનું રિઝલ્ટ આવશે. આ પુરુષાર્થ નહીં કરીએ તો આપણે જે હજુ જે આનંદ નથી ઉભરાતું, અંદર સુખ નથી ઉભરાતું, મુક્તિ સુખ નથી ઉભરાતું, એ કોઈ દિવસે ઉભરાશે નહીં. એટલે આપણે શું કરવું પડે? દિવસ રાત પુરુષાર્થ કરવું પડે. અને પુરુષાર્થ કર્યા પછી પ્રાર્થના કરવી પડે કે હે દાદા ભગવાન મને એવી શક્તિ આપો, મને એવું આપનું નિધિ ધ્યાસન આપો કે જેથી કરીને હું નિરંતર આપની આજ્ઞામાં રહું, નિરંતર ઉપયોગમાં રહું, નિરંતર પોતાના સ્વસુખમાં રહું. એવું માંગ કરવી પડે. દાદા કહે જેટલું તમે માંગશો એ અમે બધું કરી આપીએ તમને. માંગે જે આપું, તમારે જે જોઈએ તે આપું એવું દાદો મળ્યો છે આપણને. તો પછી આપણે કેમ આ ઉપયોગમાં ના રહી શકીએ? કેમ આપણું પુરુષાર્થમાં કચાશ રહી જાય? કેમ આપણી પ્રાર્થનામાં કચાશ રહી જાય? એટલે આપણે એ કરવું પડે દિવસ રાત. સાચી આરાધના ખપે છે રિયલમાં. ઓહો. રિયલમાં એટલે શું કે ભાઈ આ રિયલ અને રિલેટિવ એ શબ્દ નથી. એના માટે સાચી આરાધના ખપે છે. સાચી આરાધના એટલે એ તમને જેમ છે તેમ દેખાવું જોઈએ. જેમ છે તેમ તમને દેખાય આ રિયલ છે, આ રિલેટિવ છે, આ રિયલ છે, રિલેટિવ છે. રિયલ એટલે શું, રિલેટિવ એટલે શું, અને એ પણ કેવી રીતે જાણવું? રિયલ રિલેટિવ વિના રાગ દ્વેષે. આ રિયલ છે, રિલેટિવ છે. આપણો ભાઈ છે તે રિલેટિવ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે. પણ એ જે તમે જોયું બ્રધર ને રિયલ અને રિલેટિવ, એ કેવી રીતે વિના રાગ દ્વેષે જાણવું? એવું રાગમાં નહીં અને દ્વેષમાં નહીં, પણ આ વિજ્ઞાનથી તમારે જોવું પડે. વિના રાગ દ્વેષે જાણવું રિયલ અને રિલેટિવ. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. ઓહો. નિશ્ચયથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા જ છું. એનાથી શું થાય? આખું ચારિત્ર ઉભું થાય. આખું ચારિત્ર આખું સુલઝાઈ જાય. એકદમ હળહળાટ અંદર પ્રગટ થઈ જાય. ખાલી આ એક વાક્ય બોલવાથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. આ કેટલી જબરજસ્ત દાદાએ વસ્તુ ખુલ્લી કરી આપી છે. હું નિશ્ચય નિર્ણયથી નહીં, જેમ છે તેમ, એટલે ઓથેન્ટિકેશન આપેલી છે. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ છું. એટલે આવું જે બળબ ઊભું થાય ને તો આખું ચારિત્ર આમ સુલઝાઈ જાય. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. એટલે કેવું મોટામાં મોટું ધર્મ ધ્યાન છે આજ્ઞા. આજ્ઞા પાડો ને તો મોટામાં મોટું તમારું ધર્મ ધ્યાન ઊભું થઈ ગયું.
અને ખરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન. આ કર્મોને ખરતા જોયા, એક એક કર્મ આપણે ખરતા જોયા અને તેમને જોયું અને જાણ્યું થયું તો તમે શુક્લ ધ્યાનમાં આવી ગયા, હાઈએસ્ટ સ્ટેજમાં આવી ગયા. એકાદ કે બે ભાવમાં જ છૂટી શું સમજાય. ઓહો, એ દાદા કહેતા હતા ને કે મેં તમને કેવું જ્ઞાન આપ્યું છે કે આમ આંગળી ઊંચી કદાચ એક બે ભાવમાં સીધા મોક્ષે જતા રહેશો. એક બે ભાવમાં, એટલે એક બે ભાવમાં મોક્ષે જવું કઈ સારું, ત્યાં લાખો જન્મોથી ભટકી રહ્યા છે, અનંત જન્મોથી ભટકી રહ્યા છે, લાખો જન્મોથી મળ્યું આ વિજ્ઞાન. એવા દાદાને પ્રણામ. એવું કવિરાજનું ગજબનું પદ છે, અનંત જન્મોની. અનંત જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન, અનંત જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. અનંત જન્મોની પુણ્યથી આ ભગવાન મળ્યા છે. એ દાદા ભગવાન તમને કોટી પ્રણામ. નહીં તો આ વસ્તુ ક્યારે મળી હોત આપણને. બરોબર છે? બરાબર, બહુ સરસ કેશવજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમંત હા. બોલાવો. ભારતીબેન પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાય, નમો લોય સવ સાહુણમ, નમો લોકે સૌ એસો પંચણ મુક્કારો, એસો પંચ નમોકારો સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણં ચ સર્વેસી, પરમં હવૈ મંગલમ. પડમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સીતારામ. સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે જય પછીનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ કાલે સવારના આપણે 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચિદાનંદ. કેશવ